નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે તલોદ શહેર ભાજપ પ્રમુખ શ્રી કૌશલભાઈ ગજ્જરના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો, જેમાં તલોદ તાલુકા પ્રમુખ શ્રી કનકસિંહ ઝાલા, તલોદ શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો, તલોદ નગરપાલિકાના સૌ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી બંસીકાકા મહેતા અને શ્રી વિનુભાઈ ચૌહાણે 1980માં મુંબઈ ખાતે ભાજપાની સ્થાપના થઈ તે સમયે તેઓ ત્યાં સ્વયં સ્વર્ગવાસી તારાચંદકાકા નરસિંઘાણીની આગેવાનીમાં ત્યાં ઉપસ્થિત હતા તેની યાદો વાગોળી હતી। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।